આજે સવારમાં આપણે આપણું ટિફિન લઈને નીકળી ગયા છે આપણી ગાડી પાસે. આ રહી આપણી ગાડી. અહીંયા બધા ડોહા બેહેલા છે. આપણે ગાડીનો કોલ્ડ સ્ટાર્ટ કરી દીધું છે. પછી થોડી વાર પછી આપણી ગાડી બહુ ગંદી થઈ ગઈ હતી એટલે એને સાફ કરવા માંડ્યા. સાફ થાય ત્યાં સુધી આપણે આપણા હેલ્પર પણ આવી ગયા છે. હેલ્પર કાકાને કીધું ફટાફટ સાફ કરી દો આગળ પાછળનું બધું. જે કાકા બરાબર એમનું સાફ કરવા લાગ્યા. ગાડી સાફ કરી પછી અમે નીકળી ગયા છે અમારા સ્પોટ પર. આપણો સ્પોટ છે સારોલીમાં ડીએમડી માર્કેટની ત્યાં ઊભા રહીશું અમે લોકો. અહીંયાથી નીકળતા ભાઈ હલવાઈ ગયા હતા. પછી વચ્ચે એક ભાઈ મળ્યા હતા, એમને ગાડીમાં બેસાડીને આપણે નીકળી ગયા છે સારોલી બાજુ. પછી જતાં શનિ ભગવાનના બી દર્શન થઈ ગયા છે. આપણે હાલ ફિલહાલ આપણે અહીંયા પહોંચી ગયા છે આપણે સારોલી પર. આ રહ્યું આપણું ડીએમડી માર્કેટ સાલાસરનું લોકેશન. અહીંયા આપણી ગાડી હંમેશા ઊભી રહી છે જ્યાં સુધી કાકાને કીધું આરામ કરો ઓર્ડર આવે ત્યાં સુધી. પણ આપણને આ ગાડી પાર્કિંગમાં લગાવી છે. આ જોઈ લો કેવી લાગી છે આપણે ગાડી એકદમ જોરદાર ને. પછી ગાડીમાં બહુ ગરમી થતી હતી એટલા કારણે આપણે પછી બહાર પથારું કાઢ્યા. અહીંયા પથરી લીધું છાંયડા નીચે બસ લેરી લાલા કરવાના છે. તેના પછી આપણે નીકળી ગયા આપણો પહેલો ઓર્ડર. મારા પહેલો ઓર્ડર મળ્યો છે આપણે કુબરજી માર્કેટના ઓપોઝિટ પર. ત્યાંથી આપણે ભરી લઈને જશું ગોથાણા બાજુ. તો આપણે લોડિંગ પોઈન્ટ પર ગાડી લાગી ગઈ છે અને આપણી આ ગાડી પણ લોડ થઈ ગઈ છે. હવે અહીંયાથી નીકળીએ પછી ગોથાણમાં મળીએ. આપણે લોકેશન પર પહોંચી ગયા. પહોંચી જઈને પછી આ ભાઈ કહેતા હતા કે અહીંયા અડધું ખાલી કરો, અડધું બીજી જગ્યાએ ખાલી કરો. બીજી જગ્યા માટે અમે લોકોએ એક્સ્ટ્રા રૂપિયા લીધા, બીજા 300 રૂપિયા. 2 કિલોમીટરનું અંતર હતું. પછી આપણને ત્રીજો ઓર્ડર મળ્યો હતો. ત્યાં આપણે આ સેન્ટિંગનું કામનું ઉતારવાનું હતું. એ લોકોએ લોડિંગ કરી દીધી. પછી આપણે એક પ્રાઇવેટનો ભાડો મળ્યો. બસ આ જ હતો આજનો બ્લોગ. આપણે મળીએ કાલના બ્લોગમાં.